એટલે અમિતભાઈ પાસે આવ્યું આપણે ગુણપુરામાં પાવાની દવા લઈને. આપણે બહુ ટાઈમથી આપણને ફરિયાદો આવતી હતી કે ભાઈ તમારા વિડીયો નથી આવતા, પણ રમજાન મહિનાના હિસાબે હું પહોંચી નથી શકતો, એટલે આપણે દવા તો પહોંચી જ જાય, ગમે ત્યાં તમારા એડ્રેસ પણ પહોંચી જ જશે, પણ વિડીયો હું બનાવવા ના પહોંચું. પણ આજે આપણે છંટકાવ કર્યું, બીજો ડોઝ મારી દીધું છે અહીંયા ગુણપુરા ગામમાં. અમિતભાઈ છે, અમિતભાઈ કે છે અમે એની પહેલા 15-17 દિવસ પહેલા એકવાર પાયાની દવા પીવડાવી હતી, પાંદડા પર છંટકાવ કર્યો હતો. 2 ડોઝ થઈ ગયા, પછી પાછી બીજો ડોઝ 15-17 દિવસ પછી આપવાનું ભાઈએ કીધું હતું, એટલે દવા લઈને આવ્યા છે. બીજો ડોઝ કાલે બધી પાંદડા પર છંટકાવ કર્યો એક વિડીયો મેં કયુંભાઈને મોકલાયો હતો. ને આજે પાયાની દવા માટે કરીને અમે આ જે સોલો પાવર ને એમાં બીજી જે કંઈ પણ વસ્તુ હોય છે એ લઈને આવ્યા છે. બ્લેક 98. તો કહેવાનો મતલબ એમ છે કે 15 દિવસ પહેલા જે આ ઝાડવાનું જે તંદુરસ્તી જોતો હતો એના કરતાં મને કાંઈક વિશેષ ને વ્યવસ્થિત ને સારું લાગે છે. પાંદડાઓ સાવ એટલે ઉપરથી પેલું કાળી મસ ખરતી હતી, પછી જે કાળા પાંદડા હતા એ પાંદડા પણ વ્યવસ્થિત થઈ ગયા છે ને મને થોડુંક વ્યવસ્થિત લાગે છે. તો એના લીધે કરીને અમે બીજા ડોઝનું પણ ભાઈ પાસેથી મંગાવ્યું અને બીજું ડોઝ અમે આજે રોજ પાયામાં નાખી છે ને કાલે છંટકાવ પણ કર્યો, એટલે મને સારું લાગે છે. એના લીધે કરીને મેં બીજી વાર પણ આ ભાઈ પાસેથી દવા મંગાવી છે. અમારો મોટો મહિનો ચાલે છે, રમજાન મહિનો, પણ છતાંય અમારે તો મહેનત કરીને વ્યવસ્થિત રિઝલ્ટ લઈ આવવું છે. અને ભાઈ કહે છે કે ઇન્શાલ્લાહ વાંધો નહીં આવે, ભલે તમે પૈસા ખર્ચો પણ તમારા પૈસા તમને બમણા સાબિત થઈ જશે. એટલે મહેનત કરો ને આ ભાઈનું જે સોલો પાવર ને બીજું બ્લેક 98 બે વસ્તુને અમે આજે પાયામાં પીવડાવીએ છીએ, બરાબર. બાકી આ કયુંભાઈ હાલો ફ્લોરિંગ તમે જોઈ શકો. જો હા, જે મોટા આવ્યા છે એની પેલા આમાં કઈ હતું નહીં. જે આ 15-20 દિવસના જે પણ ઝાડવા છે બધીમાં ફ્લોરિંગ નવી આવી ગઈ, ફ્લાવરિંગ આવ્યું છે એ આ ભાઈની દવાને લીધે કરીને આખા બગીચામાં પાઈ દીધી છે. પાયામાં જ્યાં જ્યાં નહીં આવતું તો પોટા ત્યાં બી ફૂટવા ચાલુ થઈ ગયા. નાની નાની નાળિયેરીમાં ત્યાં બી ગ્રોથ ચાલુ થઈ ગયું ફ્લોરિંગની.